બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, માફિયાઓ, હજારો લોકો એની સામે ઉભા છે. અને એક બાજુ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આપણા જેવા નાના નાના સૈનિકો ઉભા છે. અને આપણી સાથે સત્ય છે, આપણી સાથે ઈશ્વર છે. દોસ્તો, લડાઈ ભીષણ થવાની છે. આસાન લડાઈ નથી, અને આસાન નથી એટલે જ આપણે લડવાની છે. દોસ્તો, આસાન હોત તો કોઈ લડી જાય. આપણે તો એટલે લડવી છે કે આ ભીષણ લડાઈની અંદર ભીડાઈ જવું છે, નામ લખાવવું છે ઇતિહાસની અંદર કે આમ આદમી પાર્ટી વાળા લડ્યા અને ગુજરાતમાંથી 2 સીટો લગાવીને દિલ્હીની અંદર મોકલ્યા છે. ઘણી વખત આગ લાગે, આપણે જોયું છે. જેમ કે વડોદરા હરણીની અંદર બોટ દુર્ઘટના બની, મોરબીમાં કોઈ દુર્ઘટના બની, એની પહેલા તક્ષશિલામાં આગ લાગી, એની પહેલા ક્યાંક બીજે આગ લાગી, અથવા ક્યાંય પૂર આવે, અથવા ક્યાંય કોઈ હોનારત થાય, તો 2 પ્રકારની ઘટનાઓ સામે આવે કે એ આગ જયારે લાગી ત્યાં આજુબાજુમાં જે ઉભા હતા એમાંથી ભાગ્યા કેટલા, અને અંદર કૂદીને જીવ બચાવવાની કોશિશ કોણે કરી. 2 પ્રકારની ઘટના સમાજની સામે આવે. આજ દેશની અંદર આગ લાગી છે, તાનાશાહીની, ભ્રષ્ટાચારની, દાદાગીરીની. આપણું નામ ભાગી જવા વાળામાં લખાવવું છે કે કુદીન બચાવવા વાળામાં લખાવવું છે, આપણા બધાના હાથમાં છે. દોસ્તો, આપણે જોઈએ છે જયારે કોઈ ઘટના બને એટલે ફોટો આવે કે ઢેંકણાભાઈએ કૂદ્યાને 4 છોકરાનો જીવ બચાવ્યો. એનો વિડીયો આપણે બધા જ વાયરલ કરીએ. વાત સાચી છે કે ખોટી? જે કૂદી જાય એનો ફોટો આપણે વાયરલ કરીએ, આખી દુનિયાને બતાવીએ કે અહીંયા આગ લાગી, કે અહીંયા દુર્ઘટના બની, કે અહીંયા પૂર આવ્યું, તો ફલાણા ભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 4 બાળકો બચાવી લીધા. કેટલાક લોકો પાર્ટી છોડીને ભાગે છે. કઈ વાંધો નહીં, ભગવાન એમને સુખી રાખે, 100 વર્ષ ના કરે. પણ આપણે આગ લાગી હોય તો ભાગવા વાળા નહીં, એની અંદર કૂદી જવા વાળા, યા તો આપણે હોમાઈ જાય, યા તો 4 નો જીવ બચાવી એવા માણસો છે. દોસ્તો, એટલે બધાને મારી વિનંતી છે કે ઠીક છે, આપણે અહીંયા બેઠા છીએ, ખુશ છીએ, આપણા નેતા બેઠા છે, તાલી પાડીએ છીએ, પણ આ હોલમાંથી, આ મિટિંગમાં, આ સભા પૂરી થાય પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હવે ઘરે નથી જવાનું. થેલો લઈ અને ચૈતરભાઈ અથવા ઉમેશભાઈ અથવા પાર્ટી જ્યાં જવાબદારી સોંપે ત્યાં આવતો 1 મહિનો, કેમ કે કાલથી તો ચૂંટણી જાહેર થઈ જવાની છે, થેલો લઈ અને મતદાનના દિવસ સુધી આપણે વયું જવાનું છે. જ્યાં આપણને જવાબદારી મળે તો આપણે માનીશું કે સાચા યોદ્ધા થઈને આપણે આગમાં કૂદ્યા છીએ. આ આપણી પરીક્ષાનો સમય છે. મેં કીધું એમ, નેતાને જીતાડવાની, પાર્ટીને જીતાડવાની ચૂંટણીઓ 100 આવશે. આ ભારતને જીતાડવાની ચૂંટણી જે આપણા બાળકોને કહી શકશું કે અમારા સમયમાં તો એવી ચૂંટણી આવેલી, કરો યા મરોની લડાઈ થઈ, અને એમાં તમારા દાદા કે તમારા બાપા છે એ આગળ પડતા હતા, એવું કહી શકશું આપણે. આપણને એની ખુશી થશે, ગર્વ થશે. એટલે બધાને મારી વિનંતી છે કે આપણે બધાએ પૂરી તાકાતથી આ ચૂંટણીની અંદર ઝંપલાવીએ. આપણને ઉમેદવાર તરીકે ભાઈ શ્રી ચૈતરભાઈ, ઉમેશભાઈ બહુ સરસ માણસ મળ્યા છે. સમાજમાં આપણે જોઈએ છીએ કે ભાજપ વાળા ધમકી મારવાનું છોડો, ધમકી તો એનો ધંધો છે, પણ ભૂલથી ખોટું કોઈ ધારાસભ્યના ખભે હાથ મૂકી દે ને તો બોલો બી જાય, એમ કે હું પાર્ટી જોઈન કરી લઈશ, મને કઈ કરતા નહીં. એટલો બધો ડરનો માહોલ છે. એવા સમયમાં ચૈતરભાઈ જેવો માણસ 1 મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં, આ રિયલ માણસ છે, ઝૂકેગા નહીં. ફિલ્મમાં તો શું છે, એને કીધું હોય તારે આ ઝૂકેગા નહીં નો ડાયલોગ બોલવાનો છે, તે બોલી નાખે. રિયલ લાઈફમાં એ ઝૂકી જાય, ભાજપ વાળા ધોકો પછાડે તો. અસલ ઝૂકેગા નહીં જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવાએ બેઠા જેલમાં જઈને આવ્યા. દોસ્તો, એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડી સીબીઆઈ ની સેના આવે, આપણી પાસે આપણા દિલમાં સત્ય છે, આપણા વિચારોમાં પ્રમાણિકતા છે, અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે. એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે. દોસ્તો, અને મહાભારતની છેલ્લી વાત કહીને પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું, એક બાજુ આ બધી હજારોની સેના ઉભી, એક બાજુ નાનો રથ લઈને અર્જુન ઉભેલા, એટલે એને